નામ અને આપનું હોદ્દો? મયુર વસાવા, ઇન્ચાર્જ તલાટી ભુવાસણ. મયુરભાઈ, આજે કયા પ્રકારની મિટિંગ કરવામાં આવી, કયા ગામોની હતી અને શું મિટિંગમાં શું હતું? આજુબાજુના 7-8 ગામોનો મિટિંગ હતી. એમાં જે ફેક્ટરીએ બિનઅધિકૃત બાંધકામ છે પંચાયતની પરવાનગી વિશે, પરવાનગી વગર એના વિશે ચર્ચા થઈ. તે પરવાનગી અમે આપી નથી ને એને નોટિસ આપેલી જ છે અમે એક વખત. કઈ કઈ ઇન્ડસ્ટ્રીઓને તમે નોટિસ? એક જ કંપનીએ બિનઅધિકૃત બાંધકામ કરેલું છે, ટ્રુ કલર્સ લિમિટેડ. એ કઈ રીતનું પોલ્યુશન ફેલાવે છે અને શું છે? એ પોલ્યુશન માટે અમે જીપીસીબીને લખતા છે, આવીને એમનું જે કાર્યવાહી છે એ કરે. જી, તમારું નામ અને કયા ગામનું? મારું નામ વિરાન પટેલ છે. હું પારડી વાઘાનો નિવાસી છું. આજે શું પ્રોબ્લેમ છે અને શાને માટે ભેગા થયા હતા? આજે ભેગા એટલા માટે થયા છે જે અમારા ગામથી નજીક જે 1.5 કિલોમીટરની અંદર જે ફેક્ટરીઓ આવે છે ટર્બન ક્રોસિંગ પર, એ જગ્યા પર એકચ્યુઅલી ફેક્ટરીઓ થવાના કારણસર જે પાણી ભરાયું આ ચોમાસામાં, એ પાણી 24 કલાક સુધી નવસારી બારડોલી સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવેલો છે, તો તેનો જે નિકાલ છે એ થતો નથી. પ્લસ કે જે કોઈ અમુક ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓ વગર પરમિશને જે બંધાઈ રહી છે, એમનું કહેવું એવું છે કે અમારી પરમિશન આવવામાં છે, તો વગર પરમિશન આવવામાં ઉપરથી બાંધકામ કર્યું, એ પ્રોસેસ ચાલુ થવા છતાં કે પરમિશન હજુ આવી નથી, એ પહેલા જે એડવાન્સમાં બાંધકામ કર્યું એનો જવાબ આજે કોણ આપશે? ને અમારે એટલી જ રજૂઆત છે ગામજનોની કે આ ફેક્ટરીઓ બંધ કરાવો. એના કારણસર અમારી હવા બગડે છે, ખેડૂતોની જમીન બગડે છે ને પાકમાં પ્રોબ્લેમ આવે છે, ને જે પાણી પીવાનું આવે છે એ બી બધું એ લોકો કેમિકલનું પોલ્યુટેડ પાણી, જે પ્લાસ્ટિક બંધ કરતા છે એ બધું પાણી અમારું ખાડીઓમાં ને નીચે બોરવેલમાં જાય છે. આગામી દિવસમાં જો ન સોલ્યુશન થાય તો શું કરશો? હમણાં સોલ્યુશન નહીં થાય તો અમે બધે અત્યારે અરજીઓ કરીએ છીએ. નહીં થાય તો પછી અમે ભૂખ હડતાલ કરીશું ને એનો જવાબ અમે માંગીશું. મારું નામ ભરતસિંહ વિજયસિંહ પરમાર છે. હું તાલુકે 84 જિલ્લા સુરત, હાલ સુરત જિલ્લા સિટીમાં ગણાય છે, અને હું અહીંયા ભુવાસણ ગામે મારી ખેતી છે. આ નેક્સોન અને સ્કાયવિન બંને ફેક્ટરીઓ બની ત્યારથી મારે અરજી કરી છે. એ લોકો ગંદુ પાણી છોડે છે અને ગંદુ પાણી છોડવા માટે સરકારી રોડની બાજુમાં પાઇપલાઇન નાખીને કોઈ પણ જાતની પરમિશન લીધી કે નથી લીધી આજ સુધી જણાવતા નથી, અને જાહેર માહિતી માંગી તો અધિકારીઓ એમ કહે છે કે એમને અમારે પૂછવું પડે. તો જ્યારે એ લોકોએ પરમિશન લીધી છે, એ પબ્લિક ડોક્યુમેન્ટ બન્યા છે, છતાં અધિકારીઓ ડોક્યુમેન્ટ આપતા નથી. અને આ લોકો એમ કહે છે કે તો એ જે ફેક્ટરીમાં બની છે તેમાં તે તળાવ છે સરકારી, એટલે ખેડૂતની જમીનમાં પાણી ભરાતું હતું, અને એને પુરાણ કરીને અંડરગ્રાઉન્ડ ગંદુ પાણી છોડવા માટેની જે પાઇપ રાખી છે ને એને લીધે બ્લોકેજ થઈને આ રોડ આખો ભરાય છે અને પબ્લિકને હેરાનગતિ થઈ છે. કમસે કમ 20 કલાક પાણી રોકાયું છે, લોકો હેરાન થઈ ગયા છે. અમે જ્યારે અરજી કરી ત્યારે લોકો જવાબ એવો આપે છે કે પાયા વિહોણી અરજી કરે છે. તો પાયાવાળી કઈ અરજી ને પાયા વિહોણી કેવી અરજી? અને જ્યારે 1.5 કિલોમીટરનો કાયદો છે તેમાં આ લોકોને પરમિશન કયા આધારે ને કોની મંજૂરીથી મળી, કોના ભલામણથી આ લોકોને મંજૂરી મળી છે તેની તપાસ થવી જોઈએ. અને આ 1.5 કિલોમીટરમાં જે ફેક્ટરી છે એને તાત્કાલિક સ્ટે કરીને બંધ કરાવવી જોઈએ, કારણ કે હવા પ્રદૂષણ, એર પોલ્યુશન અને જમીનમાં પણ પ્રદૂષણ થાય છે. એટલે લોકોના આરોગ્ય સાથે ખુલ્લામાં છેડા કરે છે. આ આરોગ્ય સાથે છેડા કરે એટલે કાયદેસર ગુનો બને છે, અને એ લોકોની સામે FIR કરવી જોઈએ પંચાયત તરફથી.